સૌ લલકારે જય જય હોસાના, જય જય હોસાના, જય જય હોસાના, હોસાના. રાજાના રાજા, હોસાના હોસાના, અવની આકાશે સ્વાગત હો, હોસાના હોસાના, મન મંદિરે આસ પધારો, હો જો જય જય હોસાના. આજ હૈયા હર્ષે હેલે, રાજન આવે મન ના મેલે, જય જય હોસાના, જય જય હોસાના, જય જય હોસાના, હોસાના. મેળાઓમાં જય જય મેળો, યરુશલેમની માય પાછળ ઈસુની દુનિયા સર્વ ગઈ, યરુશલેમ નજદીક ઈસુ આવ્યા, પર્વત પાસ નગરી રાજાની ઈસુ કહેણ કહે, મેળાઓમાં જય જય મેળો, યરુશલેમની માય પાછળ ઈસુની દુનિયા સર્વ ગઈ, સિયોન પુત્રી રાજા આવે, રંગ થઈ તુજ પાસ નગરી રાજાની ઈસુ ભેટ કરે, ઈસુ ગુરુએ મંગાવે ખંજર, બચ્ચા સાથ વસ્ત્રો ગાદી કરી રાય સવાર થયા, મેળાઓમાં જય જય મેળો, યરુશલેમની માય પાછળ ઈસુની દુનિયા સર્વ ગઈ, મહાજન મંડળ વસ્ત્ર બિછાવે, વાટ સવારી રાજ ઈસુ રાજાને લાવે પ્રેમ કરી, વૃક્ષ લતાથી આખાય રસ્તે, ગૌરવ બહુ શોભાય મસીહા રાજાની સ્વારી માન ભરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર અને ગૌરવ નામમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરતા આનંદ અનુભવું છું. આજે સાંજે દુઃખ સહન સપ્તાહની સભાઓની શરૂઆત આપણે કરવા માંગીએ છીએ અને આજે સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે અને આપણા માટે તે ગૌરવી અને વિજયવંત રાજા અને પ્રભુ છે. તો આવો
આજે સાંજે ઓનલાઈન દુઃખ સહન સપ્તાહની શરૂઆત કરીએ. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, હે ભાગળો, તમારા માથા ઊંચા કરો, હે પુરાતન દ્વારો, તમે ઊંચા થાવ, એટલે ગૌરવવાન રાજા અંદર આવશે. ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે. યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે તે જ. આ ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યનો યહોવા તે જ ગૌરવવાન રાજા છે. આમીન. આવો આ સાંજની સભાની શરૂઆત કરીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર પવિત્ર, રાજોના રાજા, પ્રભુના પ્રભુ, તમે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, પ્રેમાળ, કૃપાળુ, દયાળુ, રાજોના રાજા અને પ્રભુના પ્રભુ છો. તમે સદા સર્વકાળ જીવંત છો. તમે અનાદ્ય અનંત છો. આવેશ અને મંદરોષી છો. તમે પાપોની ક્ષમા, અનંત જીવન પૂરું પાડનાર એવા સર્વ સમર્થ દેવ છો. અને તમે અમારા માટે પ્રભુ આ સાંજની સભાની શરૂઆત કરવા માટે અમને આ સુંદર સમય આપ્યો છે. તમે અમને પ્રેમ કરનાર પ્રભુ છો. તમે માફી આપનારી ઈશ્વર છો. અને તમારા વચન દ્વારા આજે અમારી સાથે વાત અને વ્યવહાર કરવાના છો. પ્રભુ આજની સાંજની આ સભાને પ્રભુ અમે પોતાની જાતોને તમારા હાથોમાં સુપ્રત કરીએ છીએ. તમે મહિમાને માન પામો. અમને તમે તમારા માટે યોગ્ય કરો. અમારું એકટા મળવું, તમારું વચન સાંભળવું અને વચન વાંચવું અને તમારો આશીર્વાદ મેળવવો, એ માટે પ્રભુ અમારા મનોને, અમારા હૃદયોને તમે તૈયાર કરો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના મોટા અને પરાક્રમી નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને તેનો અંગીકાર કરો. આમીન. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને પ્રભુની સ્તુતિ આપણે શરૂ કરીએ.
આજે સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશલેમમાં વિજયવંત પ્રવેશ પામ્યા. અને આ સમય આપણે ભજન સંગ્રહમાંથી પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈશું. અને ભજન સંગ્રહમાં પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 10 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ વારાફરતીના વાંચનમાં જોડાઈએ. યહોવાને ધન્ય હો, કેમ કે તેણે મારી યાચનાના કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હૃદયે તેના ઉપર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેની આભાર સ્તુતિ કરીશ. યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે. તારા લોકને તાર અને તારા વારસાને આશીર્વાદ દે. વળી તેઓનું પાલન પોષણ કર અને સદા તેઓને ઉચકી રાખ. હે યહોવા, હું તને મોટો માનીશ, કેમ કે તે મારો અભ્યુદય કર્યું છે અને મારા શત્રુઓને મારા પર હર્ષિત થવા દીધા નથી. હે મારા દેવ યહોવા, મેં તને રજ કરી અને તે મને સાજો કર્યો છે. હે યહોવા, તું મારા જીવને સેઓલમાંથી કાઢી લાવ્યો છે, પણ તે મને જીવતો રાખ્યો છે. તે મને કબરમાં પડવા દીધો નથી. હે યહોવાના ભક્તો, તેના સ્તોત્ર ગાઓ અને તેના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો. કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, પણ તેની મહેરબાની જિંદગી ભર છે. રુદન રાત પર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. હે યહોવા, સાંભળ અને મારા પર દયા કર. હે યહોવા, તું મારો સહાયકારી થા. તે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે. તે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. જેથી મારું ગૌરવ તારા સ્તોત્ર ગાય અને ચૂપ રહે નહીં. હે યહોવા મારા દેવ, હું સદાકાળ તારી આભાર સ્તુતિ કરીશ. આમેન. આ પ્રભુના વચનો છે. આવો આપણે સાથે મળીને પ્રાર્થનામાં જોડાઈશું. આભાર શું તેને પાપ કબૂલાતની પ્રાર્થના કરી આપણા મસ્તકો નમાવીએ. હે સનાતન યુગના રાજા અને પ્રભુ, તમે અનાદિ અનંત છો, આવેશ અને મંદરોસી છો. આભાર માનતા માનતા પ્રભુ તમારી પાસે આવ્યા છે, કેમ કે તમે પ્રેમાળ પિતા છો. તમે પાપોની માફી આપનાર એવા સર્વ સમર્થ ઈશ્વર છો અને તમે અમારા માટે પોતાના શરીરનું સ્વાર્પણ કરનાર એવા સર્વ સમર્થ ઈશ્વર પુત્ર છો. આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અમે કરીએ છીએ કે પ્રભુ આ વર્ષે ફરી એકવાર અમારા માટે દુઃખ સહન સપ્તાહની સભાને માટે તમારા સેવક પૂરા પાડ્યા છે. આ સાંજની સવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન અમારા માટે સદા જીવંત છે. એ વચન દ્વારા પ્રભુ અમે અમારી જાતને અમે નિહાળી શકીએ છીએ. એ વચન દ્વારા પ્રભુ અમે અમારી જાતને પ્રભુ અમે પારખી શકીએ છીએ. આ વચન અમારે સારું છે પ્રભુ, કે જે અમને અમારા જીવનમાં તમને પસંદ પડે એવું જીવન જીવવા માટે તૈયાર કરે છે. પ્રેમાળ પિતા, અમે આભાર માનીએ છીએ કે તમે આ સાંજે પ્રભુ અમારી સાથે વાત ને વ્યવહાર તમારા સેવકના મુખ દ્વારા કરવાના છો. આભાર માનીએ છીએ પ્રભુ, તમે અમારા જીવતા ઈશ્વર તરીકે તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને બલિદાન થવાને માટે તમે જગતમાં મોકલી આપ્યા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા માટે જગતમાં માનવ દેહ ધારણ કરીને આવ્યા. તમે અમારા માટે વચનો કયા, સેવા કરી. તમે અમારા માટે આ જગતને માટે તમે વધસ્તંભ પર જળવા માટે તમે પિતાની ઈચ્છા પ્રમાણે તૈયાર થયા. તમે અમારા માટે દુઃખ સહન કર્યું. તમે અમારા માટે પ્રભુ એક વિજય ઈશ્વર પુત્ર બનવા માટે તમે તૈયાર થયા છો. તમે યરૂશાલેમમાં વિજયવંત રીતે પ્રવેશ પામ્યા. એ જ રીતે પ્રભુ અમારા હૃદયોમાં, અમારા જીવનોમાં પણ તમે પ્રવેશ પામ્યા છો. તેના માટે આભાર માનીએ છીએ. અમારા માટે તમે વધસ્તંભ પર જળાવવા માટે
તમે ચાલી નીકળ્યા છો. અસહ્ય દુઃખ તમે સહન કર્યું, અસહ્ય વેદના સહન કરી, અસહ્ય તમે અપમાન સહન કર્યું. અસહ્ય પ્રભુ અમને જે કંઈ પણ આ પૃથ્વી પર પાપને લીધે ભોગવવાનું હતું એ સર્વ તમે ભોગવી લીધું. અમને મુક્ત કર્યા, અમને છુટકારો અપાવ્યો, અમને તમે તારણ આપ્યું. ઓ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા માટે તમે વધસ્તંભ પર રક્ત વેવડાવ્યું છે. આ રક્ત પવિત્ર છે, મૂલ્યવાન છે, જે અમારા પાપોની માફી આપે છે. આભાર માને છે પ્રભુ. રક્ત વેવડાવ્યા વગર પાપોની માફી નથી. આ વચન પ્રભુ તમે પરિપૂર્ણ કર્યું છે. આભાર માને છે. અમે જેવો તમારા દુઃખ સહન સભાની અંદર અમે સામેલ થયા છે પ્રભુ, આભારી અંતઃકરણથી અમે તમારી પાસે આવ્યા છે. આભાર માને છે. રોજબરોજના જીવન જીવતા જીવતા પ્રભુ અમે ઘણી બધી વાર તમારાથી દૂર અમે જતા રહ્યા છે. અમે પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનાદર કર્યો છે. તમારા દીકરા ઈસુ ખ્રિસ્તની પાછળ અમે ચાલ્યા નથી. પ્રભુ આભાર માનીએ છીએ કે તમે અમને સદા પ્રેમ કરો છો, સદા અમારી સાથે તમારો પવિત્ર આત્મા રાખો છો. તમે એમને સમજાવો છો, પાછા વળવાને માટે તમે એમને કહો છો. પણ અમે કબૂલ કરીએ છીએ કે પ્રભુ તમારો પવિત્ર આત્મા કે જે અમને સગળું સમજાવે છે એને પણ ના પાડીએ છીએ. અમે તેનો પણ અનાદર કર્યો છે અને પવિત્ર આત્મા દેવ તમને પણ અમે ખિન્ન કર્યા છે. આ સમય મેં તમારી પાસે અમે આવ્યા છે. આભાર સ્તુતિ સહિત પ્રભુ અમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા આત્માને પ્રભુ અમે દુઃખી કર્યા છે. એ કાલ્વરીના વધસ્તંભ પર તમે જડાઈ ગયા છો. તમારી તરફ જોઈએ છે અને પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, પાપોની માફીની જરૂર છે અમને. અમારા પાપની માફી તમારી પાસે અમે માંગીએ છીએ અને કહીએ છીએ પ્રભુ અમને માફ કરો. કબૂલાત કરીએ છીએ કે અમે પાપ કર્યું છે, અમે કમતે માલુમ પડ્યા છે, અમે તમને દુઃખી કર્યા છે. તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત તમારા તારણહારના લોહીથી પ્રભુ અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, અમને યોગ્ય કરો, અમને તમારા માટે પસંદ પડે એવું જીવન જીવવા માટે અમને લાયક કરો. ઓ પ્રભુ, અમારા પિતા અને અમારા તારણહારા, આભાર માનતા સ્તુતિ કરતા ફરી એકવાર આજે સાંજે તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારા વચનના પ્રકાશમાં અને તમારા પ્રેમાળ ભૂષોમાં અમે સોંપાઈએ છીએ. હૃદયમાં ખાતરી સાથે અમે અમારા મનોને પણ તમારી પાસે સોંપી તમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પવિત્ર શાસ્ત્ર માટે બાઇબલ વાંચન કરીશું. અને બાઇબલ વાંચન કર્યા પહેલાં એક નાનું સ્તોત્ર કે જે આપણા માન્ય બિશપ સાહેબ તરફથી રચવામાં આવ્યું છે, એ સ્તોત્ર આપણે ગાઈને આપણા વચનો વાંચવા જઈશું. આ ગીતના શબ્દો છે, બાઇબલ મારો આધાર છે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે,
મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે. બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ. બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળે અને આ વચનો નવા કરારમાંથી વાંચવામાં આવશે. નવા કરારમાંથી માર્કની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય તેના પહેલા વચનથી 10મા વચન સુધી વાંચવામાં આવશે. માર્કની સુવાર્તા 11મો અધ્યાય 1 થી 10 વચનો આ પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે. અને તેઓ યરૂશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેટફગે તથા બેથાનીની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના 2ને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પહેરશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા ને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓને ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. ને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે. પર ઊંચામાં હોસાના. આ પ્રભુના જીવંત વચનો છે. આ વચનો દ્વારા આજે સાંજે આપણી સાથે ઈશ્વર પોતાના સેવક દ્વારા વાત કરે, આશીર્વાદ આપે. આમીન. આવો આપણે ભજન સંગમમાંથી બીજું એક ગીત ગાવામાં આવશે, એ ગીત ગાઈશું.
जुग चमको कीर्ति तुम्हारी, जुग जुग फड़को ध्वजा तुम्हारी। जुग जुग चमको कीर्ति तुम्हारी, जुग जुग फड़को ध्वजा तुम्हारी। धन्य हो सेवा, धन्य हो स्वामी, धन्य करिया जिंदगी मारी। धन्य हो सेवा, धन्य हो स्वामी, धन्य करिया जिंदगी मारी। सियोन दियो सुंदरी जोले, आंगणे तारो राजा आवे। सियोन दियो सुंदरी जोले, आंगणे तारो राजा आवे। स्वागत नीतू कर तैयारी, आंगणे तारो राजा आवे। स्वागत नीतू कर तैयारी, आंगणे तारो राजा आवे। सियोन दियो सुंदरी जोले, आंगणे तारो राजा आवे। सियोन दियो सुंदरी जोले, आंगणे तारो राजा आवे। આ સમય આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડવા માંગીએ છીએ. આપણા મસ્તકો નમાવીશું અને પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. હે અમારા પ્રાર્થનાના સાંભળનાર, અમારા માટે મધ્યસ્થી કરનાર, અને તમે અમને વચન આપ્યું છે કે માગો તો મળશે, શોધો તો જડશે, અને ઠોકો તો તમારા સરોગાળામાં આવશે. વિશ્વાસ સહિત પ્રભુ અમે આજે સાંજે તમારી પાસે અમે આવ્યા છે. કૃપાળુ દેવ, તમારું હૃદય અમારા માટે પ્રેમથી ભરેલું છે, અને પ્રેમ તમે અમારા માટે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ તમે કર્યો છે. પ્રભુ, એ પ્રેમને પામવા માટે અમારા હૃદયને તમારા હાથોમાં મૂકી દઈએ છીએ, અમારા મનોને તમારા હાથોમાં અમે મૂકી દઈએ છીએ. દિવસભર અમે વિવિધ કાર્યોમાં, વિવિધ ફરજોમાં, વિવિધ જવાબદારીઓમાં અમે રોકાયેલા રહ્યા છે. પાપ એમને સ્પર્શ કર્યો, અમારા વિચારો ગંદા અને વિવિધ પ્રકારે અમને તમારાથી દૂર લઈ જનારા બન્યા છે. પ્રભુ, અમે થાકી ગયેલા, પ્રભુ અમે હારી ગયેલા, પ્રભુ અમે તમારાથી દૂર થઈ ગયેલા એવા તમારા બાળકો છે. તમારા વચનો અમારા માટે છે, અમને શુદ્ધ કરનાર છે, અમને પવિત્ર કરનાર છે. અને પ્રભુ, તમે અમને પ્રેમ કરનાર એવા ઈશ્વર છો. અમારા મનોને તમે સાફ કરો, અમારા હૃદયોને તમે ચોખ્ખા કરો, અમારા વિચારોને તમે લઈ લો અને તમારી તરફ જોવા માટે અમારી આંખોને તમે સ્પર્શ કરો. પ્રભુ, અમને કેળવો આજે સાંજે. પ્રભુ, અમને નવા કરો આજે સાંજે. પ્રભુ, આજે સાંજે તમે અમારી સાથે વાત કરવા માંગો છો. અમારા કાનોને સ્પર્શ કરો, અમારા અંતરચક્ષુને તમે ઉઘાડો, કે જેથી કરીને તમારા સેવકના મુખ દ્વારા તમે જે વચનો આજે પ્રગટ કરવાના છો એ વચનો માટે અમે તૈયાર થઈએ. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, અમને યોગ્યતા આપો. તમારા સેવકને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. આજે સાંજે તમે તેઓનું મુખ બનો. આજે સાંજે તમે તેઓના મુખ દ્વારા અમારી સાથે વ્યવહાર કરો. તમારું વચન તમે તેઓના દ્વારા અમારે મધ્ય લાવો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આ વચન દ્વારા પ્રભુ તમારા સેવકને અને તેના મુખ દ્વારા સાંભળનાર સર્વ શ્રોતાજનોને પ્રભુ આશીર્વાદ આપો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે આ વચન દ્વારા પ્રભુ
અમે અમારી જાતને અમે ઓળખી શકીએ. આ વચન દ્વારા પ્રભુ અમે અમારા મનને અમે પારખી શકીએ. આ વચન દ્વારા અમે અમારા હૃદયને પ્રભુ તમારા માટે તૈયાર કરી શકીએ. એવી કૃપા આપો પ્રભુ. શેતાન બળવાન છે, શેતાન અમારા પર વિજય પામવા માંગે છે. પ્રભુ તમે વિજયવંતી સ્વર છો અને અમને પાપ પર, શેતાન પર વિજય પામતા ફરી એકવાર શીખો. અમને દ્રઢ મનોબળ આપો. અમને પ્રભુ એ મજબૂત નિર્ણય કરીને તમારી પાછળ ચાલવા માટે અમને તૈયાર કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેઓ સાંભળનાર છે તમે તેઓને તો એના પરિવારને તમે આશીર્વાદ આપો. આજે સાંજે જે પ્રશ્નોમાં છે પ્રભુ એ પ્રશ્નોમાંથી તમે તોને બહાર કાઢો, જવાબ આપો. જેના મન દબાઈ ગયેલા છે તેઓને પ્રભુ તમે તમારા માટે તમે પવિત્ર કરો. જેની આંખો શેતાને આંધળી કરી છે, આંખોનું કાઢી નાખો. જેના પગલાં પ્રભુ દુષ્ટતા તરફ વળી રહ્યા છે તેઓના પગલાંને તમારી તરફ વાળો પ્રભુ. જેઓના જીવન પ્રભુ એ તમને મહિમા આપવાને માટે દૂર ચાલ્યા ગયા છે તમારાથી, એ જીવનોને પાછા તમે તમારે ગમ લાવો. ઓ મારા પ્રભુ, અમારા દેવ, આજે સાંજે તમે સાંભળનાર સર્વ શ્રોતાજનોને પ્રભુ તમે સ્પર્શ કરો. તમારા પવિત્ર આત્માનો આચ્છાદન કરો. તમારા પવિત્ર આત્માને તમે વહેતો કરો. અને જે ઘરમાં જ્યાં કંઈ લોકો બેઠા છે, સાંભળે છે, તમારા શેકના મુખ દ્વારા તમે બોલવાના છો, એ વચનને માટે એ જગ્યાને, મનોને, હૃદયને તમે તૈયાર કરો. હો પવિત્ર આત્મા દેવ, તમે સ્પર્શ કરો અને તમે તમારા સેવકને તમારા વચન માટે તમારા આત્માથી ભરી દો પ્રભુ. હા પ્રભુ, તમારું અજવાળું તમે પાથરો, અંધકારને દૂર કરો, એ બંધનોને તોડી નાખો, એ શતાનને ના પાડી શકે માટે અમને દ્રઢ મનોબળ આપો. ઓ કૃપાળુ દેવ, દયાના સાગર, અમારા તારણહાર, અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તારણની પ્રક્રિયામાં પ્રભુ હજુ જોડાયા નથી, જેઓ તમને તારણહાર તરીકે સ્વીકાર્યા નથી, તેઓને તમે જગાડો પ્રભુ. છે આ ઊંઘની વેળ આવી ગઈ છે. તમે અમારા જીવનોમાં, અમારા હૃદયોમાં પ્રવેશને કરવાને માટે તમે તૈયાર છો. પણ અમારામાં ઘણા બધા પ્રભુ પોતાના જીવનનું બારણું પ્રભુ, પોતાના હૃદયનું બારણું, પોતાના મનનો દરવાજો બંધ રાખ્યો છે. બીક લાગે છે શેતાનની, બીક લાગે છે જગતની, બીક લાગે છે દેહના કાર્યોની. તેઓને મુક્ત કરો અને તેને આગળ તમે આજે અજવાળું પાત્રો પ્રભુ. અમારી પ્રાર્થના છે અને વિનંતી છે પ્રભુ, આ વચન દ્વારા આજે તમે પ્રવેશ કરો અમારા જીવનમાં પ્રભુ. આશીર્વાદ આપો, શાંતિ આપો, દિલાસો આપો, તમારા આત્માની દોરણી આપો. એ જ અમારા હૃદયની પ્રાર્થના પ્રભુ આજે અમે કરીએ છીએ. પ્રભુ, તમારા સેવક અમારા માનનીય બિશપ રાઇટ રેવ સલવાન સાહેબ, કે જેઓ પ્રભુ તમારા વચનથી તમે તેને વિસ્તૃત કર્યા છે, તમે તમારા દર્શનથી તેને વિસ્તૃત કર્યા છે, તમે તમારા લોકને માટે તેઓને તૈયાર કર્યા છે. અને તેના મનમાં પ્રભુ છે આ સાંજની સભાઓને માટે જે તૈયારી રૂપે તમારા આત્માનું ભરપૂરપણું આપ્યું છે, એનો ઉપયોગ કરીને પ્રભુ આજે અમને આશીર્વાદ આપો. તમારા સેવકને, તો એના પરિવારને અને સાંભળનાર સર્વ વાળાઓને આશીષ આપો. પ્રભુ, જ્યાં કંઈ પણ આ દુઃખ સપ્તાહની સભાઓ પ્રભુ મળશે, એ તમામ સભાઓમાં તમે તમારા પવિત્ર આત્માનું વાતાવરણ તમે સર્જો, આચ્છાદન તમે કરો. તમારા સેવકો, તમારા સેવિકાઓ, તમારા પસંદ કરેલા પાત્રનો મુખ તમે બનો. સર્વ દુષ્ટના બંધનોને તોડી નાખીને દરેક જીવનો તમને સોંપાય અને તમને તારણહાર તરીકે તેઓ તમારો સ્વીકાર કરે, એવી અમારી વિનંતી અમારા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે પ્રાર્થીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન.
આ સમયે સ્પેશિયલ ગીત રજૂ કરવામાં આવશે અને આ સ્પેશિયલ ગીત પૂર્ણ થાય ત્યારબાદ આપણે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ રાઈટ રેવ સિલ્વાનસ એસ ક્રિસ્ટન સાહેબ કે જો પ્રભુનું વચન લાવશે અને ખાસ પ્રકારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે પોતાના માટે છે, આપણા તારણે માટે છે, આપણને આશીર્વાદ મળે, આપણને આશીષ મળે અને આપણે પ્રભુમાં વધુ સારી રીતે જીવન જીવીએ એ માટે આ સભાનું આયોજન પ્રભુના સેવક દર્શન પ્રાપ્ત થવાથી આપણને પ્રાપ્ત થયું છે. અને પ્રભુનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા આપણે પ્રભુના હાથોમાં સોંપાઈએ અને આપણા બિશપ સાહેબ રાઈટ રેવ સર્વાનંદ ક્રિસ્ટન સાહેબ પ્રભુનું વચન લાવશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવી નામમાં આપ સર્વનો સને 2024ના વર્ષ દરમિયાન શરૂ થનાર દુઃખ સહન સપ્તાહની મિટિંગની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. એન્ડ ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસ દ્વારા ચાલતી ઓનલાઈન મિનિસ્ટ્રીની અંદર પ્રભુનું વચન લાવવાની કૃપા પ્રભુ મને આપે ને આપી રહે એ માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી સમજણ સાથે સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રભુના વચનોમાંથી આપણે સાથે મળીને શીખવા માંગીએ છીએ. સમસ્ત ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર દુઃખ સહન સપ્તાહની મિટિંગો દરમિયાન પ્રભુ તેના આત્માએ કરીને તેના વચન દ્વારા તેના સેવકો સેવિકાઓની મારફતે તેના લોકોની મુલાકાત લઈ રહ્યા છે અને એનો ભારે મોટો મહિમા હોય છે. પ્રાર્થના સાથે એની ઘણી બધી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જ્યાં સંયુક્ત સભાઓ થતી હોય, દરેક મંડળીના આગેવાનો સાથે મળીને એ સભાઓ કરે સમાજના ભાઈઓ બહેનોને માટે, ત્યાં પણ બહુ મોટી વ્યવસ્થાઓ કરવાની હોય. ક્વાયરની વાત આવે, લીડર્સની વાત આવે, ફિઝિકલ અરેન્જમેન્ટ્સની વાત આવે અને ઇટ્સ એ હ્યુજ ટાસ્ક. અને પ્રાર્થના સાથે દુઃખ સહન સપ્તાહની મિટિંગની ગરિમા જળવાય એવી સભાનતા સાથે આપણા સમાજના આગેવાનો સમર્પણની ભાવના સાથે અદ્ભુત અને અજાયબ જેવી આગેવાની આપી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ ઘણી બધી વખત ઘણા બધા કારણોસર બધાથી કદાચ એ મિટિંગમાં રૂબરૂ નથી જવાતું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. જોબ એવી હોય, કુટુંબની જવાબદારી હોય, બીજી ઘણી બધી બાબતો હોય. તેમ છતાં મોટા ભાગના લોકો તો અચૂક જવાનો પ્રયત્ન કરતા જ હોય છે. પરંતુ જેઓ બેડ રિડન છે, જેઓને વયમર્યાદા અડે છે, નડે છે, કદાચ જેઓને એક પ્લેસથી બીજા પ્લેસ સુધી લાવવા લઈ જવાની જેની પાસે સુવિધા નથી, અથવા તો બહુ દૂરના અંતરોમાં રહે છે, અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં મોડી રાત્રે પાછા જવું મુશ્કેલ લાગતું હોય, એકલા અટુલા થઈ જવાતું હોય, તો એવા મિત્રોને મારી વિનંતી છે કે તમે અચૂક ઓનલાઈન દ્વારા જ્યાં જ્યાં પણ આવી દુઃખ સહન સપ્તાહની મિટિંગોનું આયોજન કરવામાં આવે ત્યાં તમે તમારા સમયમાં તમારી રીતે, આમ તો નિર્ધારિત સમયે જ તમે સહભાગી બનો જુઓ એ બહુ જરૂરનું છે, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ યોર પ્લાન પ્રેયરફુલ મિટિંગ કે જે તમારી મંડળીમાં અને વિભાગમાં અને વ્યવસ્થાઓમાં કરવામાં આવતી હોય. This could be added help to reach out our people with the word of God. અને એ દર્શન, એ સમજણ, એ મિશન સાથે આ CNI ગુજરાત ડાયસિસ દ્વારા ચાલતી ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા આયોજિત દુઃખ સહન સપ્તાહ 2024માં આપનું હું સ્વાગત કરું છું, આવકાર કરું છું. મને પોતાને ફીલ થયું કે ઓનલાઈન મિનિસ્ટ્રીમાં વચનની સેવા હું આપીશ. આ ઉપરાંત મારી સાથે વિવિધ પાળક સાહેબો એ રાત્રિ ભજન સેવાની અંદર રવિવાર એટલે કે પામ સન્ડેની સવારની, ગુડ ફ્રાઇડેની સવારની, ઈસ્ટરની સવારની ભજન સેવાની અંદર, ગુડ ફ્રાઇડેના એ 7 વાણીના 12 થી 3ના બપોરના સેશનની અંદર વિવિધ આગેવાનો, સેવકો, સેવિકાઓ જોડાય અને ટીમ વર્ક સાથે અમે આ સિરીઝ આપની પાસે લાવી રહ્યા છે. અમારા માટે ખાસ પ્રાર્થના કરજો કે પ્રભુ અમને કૃપા આપે, આશીષ આપે અને ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા
ઈશ્વરના નામનો જે જયકાર સતત થયા કરે. આજનો રવિવાર એ રાત્રિ સભાની પહેલી રાત્રિ સંગત સભા હશે અને એ જાણો છો તે પ્રમાણે કે વેરી હિસ્ટોરિકલ સન્ડે કે જેને આપણે ખજૂરીના રવિવાર તરીકે ઓળખીએ છીએ. અને ખજૂરીના રવિવારે મોટાભાગના ગુજરાતમાં અને ગુજરાતની બહારના આપણા સમાજના ભાઈ બહેનો એમાં બાળકોને ઘણી બધી વખત સન્ડે સ્કૂલ ટીચર્સ ને ક્વાયરના સભ્યો ને વડીલો પણ જોડાઈને પ્રોસેસન કાઢતા હોય છે. યાદ આવ્યું ને દ્રશ્ય? તમે અહીંયા છો, પરદેશમાં છો, તમારા સમયની વાત છે. પ્રોસેસનમાં ખજૂરીની ડાળીઓ અને જે કાંટા હોય ખજૂરીની ડાળીમાં ત્યાં ફૂલોથી એને ડેકોરેટ કરવામાં આવે અને એક ગજબનો આનંદ ને ઉલ્લાસ એ ખજૂરીના રવિવારે મંડળીના આગેવાનોની આગેવાનીમાં, સન્ડે સ્કૂલ ટીચર્સ ને બીજા અન્ય લીડર્સની આગેવાનીમાં બાળકોને પરિવાર સાથે, કુટુંબ સાથે એ પ્રોસેસનમાં જોડાય છે. ગીતો ગાવામાં આવે અને સાથે સાથે જયના નાદો અને જયનો પોકાર બોલાવવામાં આવતો હોય છે. એ ખજૂરીની ડાળીઓ સાથે બાળકો આગળ ચાલે ને એક જુદા પ્રકારની હલચલ ખજૂરીના રવિવારે આપણે જોઈએ છે. એક અનેરો આનંદ ને ઉત્સાહ. અને એ બેકગ્રાઉન્ડ ને એ દ્રશ્ય ને કોન્ટેક્સ્ટ એ આપણે બાઇબલમાંથી લીધેલું છે. આપણે જાતે કરીએ છીએ એવું નથી, પણ આવો જ દ્રશ્ય, આવી જ ખુશી, આવો જ માહોલ માર્કની લખેલી સુવાર્તાના 11મા અધ્યાયના 1 થી 11 વચનની અંદર નોંધવામાં આવ્યો છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હેતુસર આ પૃથ્વી પરની મુસાફરીમાં આવ્યા માનવી બનીને, અને એ જે હેતુ હતો તે એટલો જ હતો કે પાપી જગત અને પાપી માનવ જાતને બચાવવાના માટે, તેઓનો ઉદ્ધાર કરવાના માટે, તેઓને તેઓના પાપની માફી મળે, નવું જીવન મળે, ભરપૂર જીવન મળે, આનંદિત જીવન મળે, આશીર્વાદિત જીવન મળે, આનંદકારી જીવન મળે માટે જે શિક્ષા મારે ને તમારે ભોગવવી જોઈતી હતી એ શિક્ષા એમણે એમના શિરે લીધી અને વધસ્તંભના મરણનો તેઓએ સ્વીકાર કર્યો. અને મારા ને તમારા પાપોને કારણે એ પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક રક્ત કાલ્વરીના વધસ્તંભ પર વહેવડાવવામાં આવ્યું. અને એ તારનાર, ઉદ્ધારનાર સ્વામી મને ને તમને જીવન મળે માટે પોતાનો પ્રાણ આપે છે. અને એ ને દાટવામાં આવે છે, ત્રીજા દિવસે સજીવન થાય છે, સ્વર્ગારોહણ થાય છે અને એ પાછા આવવાની અદ્ભુત અને અજાયબ જેવી સમજણ જે મને તમને આપવામાં આવી છે, એવી ગૌરવવંતી તારણ સાધક યોજનાના ભાગ સ્વરૂપે અને એ બોડી અદ્ભુત ને અજાયબ જે ડિઝાઇન જગતને આપવામાં આવી છે, એ બોડી ડિઝાઇનના ભાગ સ્વરૂપે નાતાલ પર્વની ઉજવણી આપણે ડિસેમ્બરમાં કરીએ છીએ. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની માનવ જીવન સેવા યાત્રા દરમિયાન જે કંઈ પણ સેવાઓ કરી, સંદેશાઓ આપ્યા, ચમત્કારો કર્યા, જુદી જુદી સ્થળે તેઓ પોતે ઉપસ્થિત રહ્યા, શિક્ષણ આપ્યું, માર્ગદર્શન આપ્યું, લોકોને સાચવ્યા, લોકોને જીવન આપ્યું. એ બધા બાદ પછીનું જો કોઈ પર્વ આવતું હોય તારણ સાધક યોજનાના ભાગ સ્વરૂપે, તે તો યરૂશાલેમનો વિજયવંત પ્રવેશ, જેને આપણે ખજૂરીનો રવિવાર કહીએ છીએ. ખજૂરીના રવિવારના દિવસે યરૂશાલેમમાં જે વિજયવંત પ્રવેશ કરવામાં આવે છે તે પાસ્ખા પર્વની ઉજવણી
એ યરૂશાલેમની અંદર પ્રતિ વર્ષ કરવામાં આવે. અને જેઓ એ યહૂદી બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તેઓ બધા લોકો એ પર્વની અંદર સહભાગી બનવાને માટે, એના સાક્ષી બનવાને માટે, ઈશ્વરનો આભાર માનવાને માટે તેઓ ગમે ત્યાં હોય તો ત્યાં આગળ એકત્રિત થાય. એવા જ એક પાસ્કા પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મિશન કાર્યને આગળ ધપાવવાને માટે, પોતાના મિશન કાર્યને પરિપૂર્ણ કરવાને માટે યરૂશાલેમની અંદર જઈ રહ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સેવા કાર્યો કર્યા ને એના કારણે એમની જે પ્રસિદ્ધિ હતી, એમની પાછળ જે લોકોની જે સમજણ હતી, માન્યતા હતી, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોના જીવનમાં રસ લીધો, એમની સાથે ઊભા રહ્યા, એમના પાપોને માફી આપી, એમને જીવન આપ્યું, એમના જીવનમાં ખુશીઓ લાવ્યા, એમને શિક્ષણ આપ્યું, ચમત્કારો કર્યા, એ ઠેર ઠેર લોકોના કાને એ સંદેશો જતો રહ્યો. એટલે એવી સમજણ હતી કે આ જ પ્રભુ તે અમારો ઉદ્ધારનાર છે, એ અમારો રાજા છે, રાજા એ જ અમારો અગ્રગણ્ય આગેવાન છે, અને એ અમારો રાજા બને અને એની આગેવાનીની અંદર અમે બધા શાંતિથી બાકીની જીવનની મુસાફરીમાં આગળ વધીએ. અને એ જ ખુશીને, એ જ માહોલમાં, એ જ સમજણની અંદર લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે યરૂશાલેમની અંદર પ્રવેશ કરે છે ત્યારે રાજા તરીકે આઈડેન્ટિફાઈ કરે છે, એને અંગીકાર કરે છે, આદર આપે છે, માન આપે છે અને સ્વીકાર કરી લે છે કે આ જે આવે છે એ અમારો રાજા છે, આ જે આવે છે એ અમારો રાજા છે. અને તે જ આશીર્વાદિત સાક્ષીમય વલણ અને વાક્યો અને વર્તણૂક અને વ્યવહાર એ ખજૂરીના રવિવારને ઓપ આપે છે, એક નવી ઊંચાઈ આપે છે, એક નવા આદર ભાવ સાથે, સન્માન સાથે રાજાને વધાવી લેવાની એક અદ્ભુત અને અજાયબ જેવી વ્યવસ્થા જે અહીંયા પ્રદર્શિત કરવામાં આવી, તે પળને આપણે ખજૂરીના રવિવાર તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને એની આબેહૂબ છબી આપણી મંડળીઓમાં આપણે ખજૂરના રવિવારે એ આનંદ ઉલ્લાસ સાથે આપણે પ્રસ્તુત કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ બેકગ્રાઉન્ડ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્કની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયની અંદર 46મા વચનથી 52મા વચનની અંદર એ યરીખો શહેરની અંદર થી પસાર થઈ રહેલા યરૂશાલેમ તરફ જવાને માટે. સો જર્ની ઓફ જીસસ ફ્રોમ જેરિકો ટુ જેરુસલેમ. ત્યારે યરીખોની અંદર માર્ગના કોરે બેઠેલા બર્તિમાઈ આંધળા ભિખારીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજાપણાનો આશીર્વાદ આપે છે. અને ત્યાંથી એ હવે યરૂશાલેમ તરફ પોતાની મુસાફરીમાં આગળ વધી રહ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ મુસાફરી ફ્રોમ જેરિકો ટુ જેરુસલેમ, અને એમની એ મુસાફરીની અંદર એ શિષ્યો એમની સાથે છે. લખ્યું છે તે પ્રમાણે કે તેઓ યરૂશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે. હી વોઝ નોટ અલોન ઇન હિઝ જર્ની. પોતાની એ મુસાફરીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને લોકોની સાથે હતા. આ મુસાફરી શબ્દ પણ બહુ જ વિચારવા લાયક છે. વિશ્વાસની મુસાફરી તમે કહી શકો, જીવનની મુસાફરી તમે કહી શકો, સેવા કાર્યની અને કારકિર્દીની મુસાફરી તમે કહી શકો,
અને તમારી એ મુસાફરી એ હંમેશા સારી જ હોય ને સુખદાયી જ હોય ને સફળ જ હોય, સંતોષકારક જ હોય એવું ના પણ બને, ના પણ બને. શું તમારા જીવનની અત્યાર સુધીની મુસાફરી સારી, સંતુષ્ટ, સુખી, સફળ છે? જીવનની મુસાફરી ને સુખી અને શાંતિમય અને સફળતાપૂર્વક આગળ ધપાવવા માટે મારીને તમારી પાસે મુસાફરીના સંદર્ભમાં સાચા વિચારો, સાચી સમજણ હોવા બહુ જરૂરના છે. મુસાફરીને સુવિધા સભર અને સરળ જો બનાવી હોય તો યુ મેક શ્યોર કે તમે મુસાફરીને માટે તૈયાર છો. તમારી પાસે કોઈક હેતુ છે, તમારી પાસે કોઈક દિશા છે, તમારી પાસે એ મુસાફરીની તૈયારી છે, તત્પરતા છે, માનસિકતા છે, તમે એના માટે સર્વ રીતે તૈયાર થયેલા છો અને તમારી પાસે એ મુસાફરીમાં આગળ વધવાની તમન્ના છે. ઘણા બધા લોકો જીવનની અને વિશ્વાસની મુસાફરીમાં આનંદ અને ઉલ્લાસ સાથે એ મુસાફરી શરૂ તો કરતા હોય છે, પણ કદાચ સફળતાપૂર્વક પૂરી નથી પણ કરી શકતા. બહુ અદ્ભુત અને અજાયબ જેવું એક પુસ્તક છે, ફિનિશિંગ વેલ, અને એમાં બહુ અદ્ભુત અને અજાયબ જેવા વચનો ડેવિડ વોંગ નામના પ્રભુના સેવકે એ પુસ્તક લખ્યું છે. હાગાઈના વન ઓફ ધ કી લીડર્સ જેને કહેવાય, કે ઘણા બધા સેવકો પોતાની સેવાની મુસાફરી તો બહુ અદ્ભુત રીતે શરૂ કરતા હોય છે, પણ એને ફિનિશિંગ વેલનું સ્વરૂપ નથી આપી શકતા. આજે ખજૂરીના રવિવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના શિષ્યોની વાત અત્યારે આપણે કરી રહ્યા છે, કારણ કે એ મુસાફરીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના શિષ્યો સાથે હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે ગુરુ અને શિષ્યો સાથેનો જે સંબંધ, એમની જે મુસાફરીના એ જે અવસરો હતા, એને એક જુદા દ્રષ્ટિકોણથી અત્યારે હું આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું. So it is the relationship of the Lord and Savior Jesus Christ with his disciples. ઈસુ ખ્રિસ્તની તેના શિષ્યો સાથેની સંબંધની મુસાફરી. સંબંધોની દુનિયા પણ બહુ અદ્ભુત અને અજાયબ જેવી હોય છે. સંબંધોનો આશીર્વાદ ઈશ્વર તરફથી મને તમને મળે છે, અને સંબંધોની મુસાફરી જેની સારી એનું જીવન પણ એટલું જ સારું, સુખી, સંતુષ્ટ અને આનંદદાયી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યો સાથેના સંબંધની મુસાફરીમાં આગળ ધપી રહ્યા છે યરુશલેમ જવાને માટે એમને સાથે રહીને. ત્યારે લખ્યું છે તે પ્રમાણે કે બેથભાગે અને બેથાનિયા, કે જૈતુનના પહાડની આગળ આવેલા સ્થળ છે, ત્યાં તેઓ આવે છે. શિષ્યો અને ઈસુ ગુરુ પોતે એક સ્થળ સુધી આવે છે. હજુ તેઓ યરુશલેમ પહોંચ્યા નથી. So it was on the way to their journey to Jerusalem. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે વાતચીત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે મુસાફરીના સંદર્ભની અંદર વાર્તાલાપ કરે છે, કોમ્યુનિકેશન કરે છે.
પોતાના શિષ્યો સાથેના સંબંધને ત્યાં આગળ છતો કરવાના એ પ્રયત્ન કરે છે. તમારી મુસાફરી સરળ બનાવી હોય તો શક્ય હોય એટલો ઓછો બોજો અને ભાર અને લગેજ તમે તમારી પાસે રાખજો. ઘણી બધી વખત અનનેસેસરીલી નાહકના બોજાઓ અને લગેજ લઈને હું અને તમે ફરતા હોઈએ છીએ સાહેબ. ઘણી બધી વખત મેલા ચિથરા સમાન એ વાતો, વિષયો, વર્તુળો અને નુકસાનકારક અને નાશકારક બોજાઓ હૃદયને મનમાં લઈને ફરતા હોઈએ છીએ. ઘણી બધી વખત એ બોજામય જીવન તમારા જીવનની મુસાફરીનો, સંબંધની મુસાફરીનો આનંદ છીનવી લે. એમાં જે સંતોષ અને સલામતીનો જે ભાવના છે એ કદાચ ચાલી જાય અને જીવન આકરું ને મુશ્કેલ થઈ જતું લાગે. હમણાં જ અમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા માટે આવતા હતા. તે કપલ બાઇક પર જતું હતું અને જે હસબન્ડ હતા એ બહુ જ ગુસ્સામાં, આવેશમાં ચાલુ બાઇક ચલાવતા એની પત્ની સાથે ઝઘડતા જતા હતા. એ માણસ કેટલો બધો સ્ટ્રેસમાં હશે તમે સમજી શકો છો. કેટલા બધા ટેન્શનની અંદર ને વિચારોના વમળોની અંદર ફસાયેલો હશે કે એનો ગુસ્સો ને એનો જે સ્ટ્રેસ છે એ ઇવન રસ્તા પર કાઢે. અમે પણ જોયું એને. ઇટ વોઝ અ સેડ પાર્ટ. ઇટ વોઝ અ સેડ પાર્ટ. મુસાફરીને પછી એ જીવનની હોય, વિશ્વાસની હોય, સેવાની હોય, સંબંધની હોય, એને વધારે જો મજબૂત બનાવી હશે તો સાહેબ લગેજ તો ઓછું કરવું જ પડશે. તમારી મુસાફરીમાં તમારી સાથે કોણ છે મને નથી ખબર. તમારી મુસાફરીમાં તમે તમારી પાસે કોને બેસાડો છો ને કોને બોલાવો છો ને કોને રાખો છો એ મને નથી ખબર. તમારી મુસાફરી કોઈ ચોક્કસ દિશામાં જ આગળ ધપી રહી છે હેતુ સાથે, હેતુ વગરની તો નથી ને, એ પણ મને નથી ખબર. તમારી મુસાફરીમાં તમે ખરેખર આનંદ, સુખ, સંતોષ, સલામતી સાથે તમે સારી રીતે મુસાફરી કરી રહ્યા છો ને, મને નથી ખબર. જો તમને સંતોષ હોય તો તમારો કોઈ પર્યાય નહીં. પણ જો આજે તમને તમારી એ જીવનની મુસાફરી કે વિશ્વાસની મુસાફરી કે સેવાની મુસાફરી કે સંબંધની મુસાફરીમાં જો કશુંક લાગે છે કે જેના કારણે એનો આનંદ ચાલ્યો ગયો છે તો 2024ના ખજૂરીના પર્વને તમને ને મને આશીષ આપવાને માટે પ્રભુ ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. અહીંયા આજે જે જોવા માંગીએ છીએ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યો સાથેના સંબંધની મુસાફરીને બહુ આબેહૂબ રીતે વ્યક્ત કરે છે. અને એને એ સંબંધની મુસાફરીને વ્યક્ત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાની અને બેથફાગેની પાસે પોતાના શિષ્યોની સાથે થંભી જાય છે અને પોતાના શિષ્યોને જે હતા એમની પાસે એમાંના 2 શિષ્યોને કહે છે, એમને દિશા આપે છે, એમને દર્શન આપે છે, એમને સમજણ આપે છે, એમને મિશન આપે છે, એમને સ્પષ્ટપણે સંદેશો આપે છે. સંબંધોમાં આવું થાય. ઓકે, કોમ્યુનિકેશન તો કરવું પડે ને. કમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સંબંધોને વધારે દ્રઢ, વધારે મજબૂત, વધારે ધારદાર અને વધારે આશીર્વાદિત જો બનાવવા હોય તો કમ્યુનિકેશન ઇઝ અ મેન્ડેટરી પાર્ટ.
ઘણા બધા પ્રશ્નોના મૂળમાં સાચું ને સારું કોમ્યુનિકેશન નહીં થવાનું કારણ એ બહાર આવતું હોય છે. કેટલા બધા હસબન્ડ વાઇફના રિલેશનશિપની અંદર સાહેબ કોમ્યુનિકેશનનો અભાવ જોવા મળે છે. એમની પાસે પ્રાઇમ ટાઈમ નથી હોતો. એ લોકો પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છાઓ, પોતાની સ્વપ્નો, પોતાની આકાંક્ષાઓ, મહેચ્છાઓ સાહેબ સાચી રીતે, સાચા સમયે, સાચા પ્લેટફોર્મ પર સાચી રીતે રજૂ નથી કરતા. એટલે પ્રશ્નો જ પ્રશ્નો. ઘણી બધી વખત માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધોની અંદર કોમ્યુનિકેશન નથી હોતું. બોલો. અને જે માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધની અંદર કોમ્યુનિકેશન ના હોય ને બોસ, ત્યાં પ્રશ્નો તમને નિશ્ચિતપણે જોવા મળશે. સહેજ પણ ગલતફહેમીમાં ના રહેતા. બની શકે કે તમારી કોમ્યુનિકેશન નહીં કરવાની ક્ષમતા તમારા બાળકોને તમારાથી અને પ્રભુથી દૂર લઈ જવામાં કારણભૂત બની શકે. અરે મંડળીઓમાં પણ ઘણી વખત સાચું કોમ્યુનિકેશન નહીં થતું. શું વાત કરો તમે? સમાજમાં પણ નહીં. આ કોમ્યુનિકેશન સબ્જેક્ટ બહુ સોલિડ છે. હચમચાવી નાખે. તમારા જીવનની મુસાફરી હોય કે વિશ્વાસની મુસાફરી હોય કે સંબંધની મુસાફરી હોય કે સેવાની મુસાફરી હોય, પણ જો એમાં તમે સાચી અને સારી રીતે કોમ્યુનિકેશન ના કરો તો ગમે ત્યારે, ગમે તેના જીવનમાં, ગમે તે સ્ટેજે અને ગમે તે એજ પર સાહેબ પ્રશ્નો જોવા મળશે. સાહેબ આંસુઓની સરિતા જોવા મળશે. કોમ્યુનિકેશન નહીં કરો તો પણ પ્રશ્ન, કોમ્યુનિકેશન સાચું નહીં કરો તો પણ પ્રશ્ન, કોમ્યુનિકેશન હદકચરું કરશો તો પણ પ્રશ્ન, અને જો કોમ્યુનિકેશન તમે અંડર એસ્ટિમેટ કર્યો તો સાહેબ સંબંધોનો આશીર્વાદ ચાલ્યો જશે. તમારી મુસાફરીનો આશીર્વાદ ચાલ્યો જશે. અને આજે 2024ના ખજૂરીના રવિવારે આપને હાકલ કરતા મારે એટલું જ કહેવું છે કે તમારી જીવનની મુસાફરી, તમારી વિશ્વાસની મુસાફરી, તમારા સંબંધોની મુસાફરી કે તમારી સેવાની મુસાફરીમાં તમે આજે ક્યાં છો? આર યુ હેપી ઇનફ? છે સંતોષ કે હાસ મારી મુસાફરી તો ગજબની છે? ઇફ નોટ તો 2024નું ખજૂરીના રવિવારનું પર્વ મને ને તમને આપણી મુસાફરીને ફરી એકવાર રીચેક કરવા માટે, રિવિઝિટ કરવા માટે આહવાન આપે છે. ઇટ્સ યોર ચોઇસ. તમારી મુસાફરીમાં શું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ છે? શું તમે સારી રીતે કોમ્યુનિકેશન કરો છો? તમારા પ્રભુ સાથે, તમારા કૌટુંબિક સંબંધોમાં, તમારા પાર્ટનર સાથે, તમારા બાળકો સાથે, તમારી મંડળી સાથે, અન્ય લોકો સાથે ચેક કરી લો. તો મુસાફરીનો આનંદ તમને જુદો મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથેની મુસાફરીને વધારે શાર્પ બનાવવાના માટે સાહેબ, કારણ કે એની મુસાફરી હવે અઘરી બનવાની હતી. ઇટ વોઝ નોટ ધી કમ્ફર્ટેબલ જર્ની જીસસ વોઝ ગોઈંગ ટુ હેવ. અને ત્યાં એના શિષ્ય સાથેની મુસાફરીને એને રીચેક કરી નાખી સાહેબ. એના સંબંધને રીચેક કરી નાખ્યા. વિશ્વાસીઓ અને શિષ્યો કેટલામાં છે એ જ ચેક કરી નાખ્યું. ધેટ ઇઝ કોલ્ડ પામ સન્ડે. આત્મતપાસ કરવાની વાત છે. આમાં પછી હું તમારું જોઉં ને તમે મારું જુઓ તો ના મેળ પડે. આમાં તો મારે મારું જ જોવાનું, મારું જ જોવાનું. વાત સાચી ને? બોલો. જોશો ને તમારું જ, કે પછી કહેશો કે અરે આ ક્યાં, સમજ્યા ને? રીચેક, રિવિઝિટ યોર સો ફાર જર્ની. તમે તો શિક્ષિત છો, સમજુ છો, એટલે વધારે મારે કહેવું નથી.
પણ જો તમને એવું લાગે છે કે તમારી મુસાફરીની અંદર તમે ખોટા લગેજ અને બેગેજ લઈને ફર્યા કર્યા છો અત્યાર સુધી, અને એ બોજાઓને કારણે તમે ઝૂકી ગયા છો, હારી ગયા છો, હાંફી ગયા છો, થાકી ગયા છો, થંભી ગયા છો, નિરાશ થયા છો, નાસીપાસ થયા છો, જીવનનો આનંદ ચાલ્યો ગયો છે, શાંતિ ચલી ગઈ છે, અરે નાખી દો ને. અનનેસેસરી લગેજ લઈને શું કામ જવાનું મુસાફરીમાં કહો? કેટલા બધા લોકો આવા કચરા સમાન લગેજને પોતાના હૃદયમાં અને પોતાના મનમાં રાખીને ફરતા હોય છે સાહેબ. પામ સન્ડે 2024 આજે મને ને તમને રિલીઝ થવાના માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ રાજાને વધાવી લેવાના માટે એ જર્નીમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. અનનેસેસરી લગેજને થ્રો કરીને જેટલું વધારે રાખશો એટલું તમે હેરાન થશો અને થશો. અને જ્યારે તમે હેરાન થશો ને તો સાહેબ તમે જ હેરાન થશો. આટલામાં સમજી જાઓ. चाहते हुए भी लोग आ नहीं पाएंगे. બહુ જ હેરાન થશો. આવો નક્કી કરીએ કે આજની મુસાફરીમાં આપણે શું નાખવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યને બોલાવીને દિશા આપે છે, સમજણ આપે છે, મેન્ડેટ આપે છે, ડિરેક્શન આપે છે અને કહે છે કે સામેના ગામમાં જાઓ, સામેના ગામમાં જાઓ. તમારી મુસાફરીને, તમારા સંબંધોની દુનિયાને, તમારા વિશ્વાસને, તમારી કોમ્યુનિકેશનની જર્નીને જો તમારે સુદૃઢ ને વધારે મજબૂત બનાવી છે તો અહીંયા જે સ્ટ્રેટેજી આપવામાં આવી છે ઈસુ ગુરુ અને શિષ્યો વચ્ચેના સંબંધની, એને તમે એક તમારી રીતે આત્મતપાસ કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુરુ તરીકે એમના શિષ્યોની સાથે કોમ્યુનિકેશન કરે છે, વાતચીત કરે છે, મિશન આપે છે, દર્શન આપે છે, સમજણ આપે છે, દિશા આપે છે અને કહે છે કે સામેના ગામમાં જાઓ. અને ત્યાં તમે જશો ને એટલે તમને ત્યાં એક ગધેડાનો વછેરો બાંધેલો તમને મળશે અને એને તમારે છોડવાનો છે અને એને છોડીને તમારે મારી પાસે લાવવાનો છે. વેરી ક્રિસ્ટલ ક્લિયર ડિરેક્શન સાથેનું મેન્ડેટ મિશન આપી દેવામાં આવ્યું કોમ્યુનિકેશન દ્વારા. તમે ગમે તેટલું કોમ્યુનિકેશન કરો પણ સામેનું પાત્ર જો તમને સાંભળવા તૈયાર ના હોય તો. ઈસુ ગુરુએ પારખી લીધું એમને કે તમારા હમણાં 2 શિષ્યો સામેના ગામમાં જાઓ, સામેના ગામમાં જાઓ અને આવી પોઝિશનમાં જે વછેરો તમને મળે એને તમે જુઓ, એ બાંધેલો હોય તો એને તમે છોડો અને છોડીને તમે મારી પાસે લાવો. અને જો કોઈ તમને કશું કહે તો તમારે આ પ્રમાણે કહેવું. વોટ અ ડિઝાઇન, વોટ અ ડિરેક્શન, વોટ અ મેસેજ, વોટ અ મિશન, વોટ અ મેન્ડેટ ઈસુ ગુરુ એના શિષ્યોને આપે છે. The height of this relationship is written here. ઈસુ ગુરુના શિષ્ય સાથેના સંબંધની ઊંચાઈને અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે કે શિષ્યો એમનું સાંભળીને એમણે આપેલી દિશા પ્રમાણે, એમણે આપેલા મિશનને પરિપૂર્ણ કરવા માટે કોઈ પણ જાતની કચકચ કર્યા વગર, કોઈ પણ જાતનો અવિશ્વાસ કર્યા વગર તેમને સાંભળે છે, તેમનું સાંભળે છે. સંબંધોને વધારે મજબૂત કરવા હોય, મુસાફરીને વધારે સંગીન કરવા હોય તો સાહેબ લિસનિંગ પાર્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લિસનિંગ પાર્ટ ઇઝ અ વન્ડરફુલ બ્લેસ્ડ tool to build the relationship. સંબંધોને બાંધવા માટેનું એક અદ્ભુત અને અજાયબ જેવું એ સાધન છે સાહેબ, સાંભળવું. કેટલા બધા લોકો બોલવામાંથી જ ઊંચા નહીં આવતા તો સાંભળવાની તો વાત જ ક્યાં રહી. ઇંગ્લિશમાં 2 ક્રિયાપદો, ટુ હિયર and to listen. ઘણા બધા અવાજો સંભળાતા જ હોય છે, ટુ હિયર, પણ એમાંનો સ્પેસિફિક
સાંભળવાની પ્રક્રિયા ઇઝ ટુ લિસન. મગજમાં ઘણું બધું ચાલતું હોય સાહેબ, હૃદયમાં ઘણું બધું ચાલતું હોય, લાગણીઓ દ્વારા અને વિચારો દ્વારા અને સમજણ દ્વારા. ઓહો, પણ એમાં પછી તમારે સાંભળવાની વાત આવે. ઈસુ ગુરુનો શિષ્ય સાથેના સંબંધમાં listening to the sweet voice of the Lord and Savior Jesus Christ was the height. ઈસુનું સાંભળવાનું વલણ એ કોઈ પણ સંબંધની મુસાફરીને, કોઈ પણ પ્રકારની મુસાફરીને સંગીન, આનંદિત, આશીર્વાદિત, રસિક, સુખી, સફળ, સુખદાયી બનાવી શકે તેમ છે. Listening to the sweet voice of the Lord and Savior Jesus Christ is the mandate given to us today. Are you ready? ઈસુનું સાંભળવા માટે શું તમે તૈયાર છો? શિષ્યો તૈયાર હતા ખજૂરીના રવિવારે, કે જેને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કે શિષ્ય તરીકે શું તમે ઈસુનું સાંભળવા તૈયાર છો? તમારા વિશ્વાસની મુસાફરીમાં, તમારા ઈસુ સાથેના સંબંધની મુસાફરીમાં શું તમે તમારા સંબંધોની દુનિયામાં, પતિ પત્ની અને બાળકો વચ્ચેના સંબંધો કે મંડળી અને સમાજ સાથેના સંબંધોમાં શું તમે સાંભળવાનું વલણ રાખવા માંગો છો? કે બસ બોલ્યા જ કરવું છે, બોલ્યા જ કરવું છે, બોલ્યા જ કરવું છે? વધારે પડતું બોલશો ને તો લોકો ઇરિટેટ થઈ જશે. હા, તમને કહી દઉં, ઘણા બધા લોકોને બોલવાનો બહુ ભારે શોખ હોય છે. હું જ બોલો, હું જ બોલો. અલા, એવું ના હોય. બીજાઓને બોલતા આવડે છે. સાંભળજો કોઈ દિવસ. સાંભળવાથી જીવનના ઘણા બધા આશીર્વાદો તમને મળી શકે તેમ છે. બોલવામાં તમે કોઈ જગ્યાએ ભૂલ પણ કરી શકો તેમ છો. અને બોલેલા શબ્દો એક વખત નીકળી જાય ને સાહેબ, ઘા રૂજાઈ જાય, પણ આ ઘા છેલ્લા શ્વાસ સુધીના હોય છે. કેટલા બધા લોકો કેટલું બધું બોલતા હોય છે ખબર છે તમને? કેવું કેવું બોલતા હોય છે ખબર તમને? આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું. ખજૂરીના રવિવારે ઈસુ ગુરુ એના શિષ્ય સાથેના સંબંધને સમજાવતો મને તમને પ્રેરણા આપે છે. બસ લિસનિંગ પાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શું તમે આજે ઈસુનું સાંભળવા તૈયાર છો? શું આજે તમે તમારા સંબંધોની દુનિયામાં અન્યોનું સાંભળવા તૈયાર છો? નહીં સાંભળવાનું વલણ એ નેગેટિવ એટીટ્યુડ છે. ઇટ કેન ડિસ્ટ્રોય એન્ડ ડેમેજ યોર રિલેશનશિપ. ઇટ કેન ડિસ્ટ્રોય એન્ડ ડેમેજ યોર રિલેશનશિપ. So you better listen. Listen today. Listen to the sweet voice of Lord and Savior Jesus Christ. Listen to your husband. Listen to your wife. Listen to your children. Listen to your pastor and the leaders. Listen which is good. સારું સાંભળો, સાચું સાંભળો, પણ સાંભળો. તમે સાંભળવાનું વલણ અપનાવશો ને તો સાહેબ ઘણા બધા પ્રશ્નોમાંથી પ્રભુ તમને મુક્તિનો આશીર્વાદ આપશે. મુક્તિનો આશીર્વાદ આપશે. કોઈ એક અઘરી પળોમાં જો તમે સાચવી લેશો ને સાંભળી લેશો ને, આખો દાવાનળ સમાન પ્રશ્ન સરળ થઈ જશે. ઘણા બધા પ્રશ્નોના મૂળમાં નહીં સાંભળવાનું કારણ જ છે સાહેબ. જો ના મારું સાંભળતો નથી, કેટલી વખત કીધું, સાંભળતા જ નથી. સમજે તો શું એને મનમાં? પછી ત્યાંથી બીજું વાક્ય થાય, લાવ જોઈ લઉં, સીધો કરી નાખું, સીધી કરી નાખું. અલા ભાઈ, સાંભળવાનું વલણ મને ને તમને સંબંધોની દુનિયાની મીઠાશ તરફ લઈ જશે. ઈસુનું સાંભળજો, બાકી બધું ઓટોમેટિક સારું થઈ જશે. પણ સાંભળવાનું વલણ રાખજો. દેટ વિલ હેલ્પ યુ.
પણ ન કેવળ સાંભળવાની વાતની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે, પણ બાઇબલની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે તેઓએ કોઈ પણ જાતની કચકચ કર્યા વગર વિશ્વાસથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાંભળે છે અને સામેના ગામમાં જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કયા પ્રમાણે વછેરાને તેઓ જુએ છે, બાંધેલો તેઓ જુએ છે, એને તેઓ છોડે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ પણ કહ્યું હતું તે પ્રમાણે તેઓ આગળ વધે છે. માય પોઈન્ટ નંબર 2 ઇઝ ધીસ: listening, then trusting. વિશ્વાસ કરવાની વાત. વિશ્વાસ કરવાની વાત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુરુ તરીકે એમને દિશા તો આપે છે, સમજણ તો આપે છે, મિશન તો આપે છે અને દિશા તો બતાવે છે. ત્યારે કોઈ પણ જાતની કચકચ કર્યા વગર, કોઈ પણ જાતની દલીલ કર્યા વગર, કોઈ પણ જાતનો ઈગો વચ્ચે લાવ્યા વગર. ઘણા બધા લોકો આજે ઈગોના કારણે સાહેબ સંબંધોની મુસાફરીને સળગાવતા હોય છે, સંબંધોને જીવતા સળગાવી દેતા હોય છે. આ ઈગો બહુ ખતરનાક રોગ છે. હા, એને માનસિક રોગ કહેવાય ઈગો એટલે. આ ઇગોઇસ્ટિક લોકો એટલે ખતરનાક પાત્રો. કોઈ પણ જાતનો ઈગો શિષ્યો લાવતા નથી. મારો ગુરુ કહે છે, અમે શિષ્યો. ગુરુ કે એમાં દલીલ ના કરવાની હોય, કચકચ ના કરવાની હોય, હું પણ ના લાવવાનું હોય, ઈગો ના લાવવાનો હોય. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એના પર વિશ્વાસ કરે છે. ટ્રસ્ટિંગ આસ્પેક્ટ ઇન ધ રિલેશનશિપ. મુસાફરીને સંગીન બનાવવા માટે વિશ્વાસ એ એટલો જ મહત્વનો બીજો શબ્દ છે. પહેલું સાંભળવું, બીજું વિશ્વાસ. અન્ય પરનો વિશ્વાસ એ મુસાફરીનો શ્રેષ્ઠ આશીર્વાદ આપી શકે તેમ છે. તમે જેની સાથે મુસાફરી કરતા હોય એનામાં જો તમને વિશ્વાસ જ ના હોય તો, દાખલા તરીકે હું તમને કહું કે હું તો બિશપ છું એટલે મારું ટ્રાવેલિંગ બહુ હોય છે, પણ મારો ડ્રાઈવર જે મારી ગાડી અંકારે છે એના ડ્રાઇવિંગ પર મને વિશ્વાસ ન હોય તો શું થાય? કહો, ચલો મને સમજાવો. અરે એ મુસાફરી આગળ વધે જ નહીં સાહેબ, વધે જ નહીં. એવું બને કે થોડાક સમય પછી હું પોતે જ ચલાવવા લાગું. બીક લાગી જાય, મને ડર લાગે. ઈસુ સાથેના સંબંધમાં સાહેબ વિશ્વાસ તો આવશે જ. અન્ય સાથેના સંબંધમાં, કૌટુંબિક સંબંધમાં, પતિ પત્નીના સંબંધમાં, માતા પિતા અને બાળકોના સંબંધમાં, મંડળીના સંબંધમાં સાહેબ વિશ્વાસ તો આવશે જ. જ્યાં જ્યાં વિશ્વાસની ચેનલ નબળી પડી ત્યાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા. તમને હું કહી દઉં છું. હમણાં એક ચર્ચની હું મુલાકાતે ગયેલો. આજથી લગભગ 40 વર્ષ પહેલાં એ ચર્ચ બાંધેલું અને પછી જોયું ત્યાંના આગેવાનોને એવું લાગ્યું કે યાર આ ચર્ચની છત તો સારી છે પણ બધા પોપડા બાજી ગયા છે. આમ સારું લાગે તમને પણ પોપડા બાજી ગયા. એટલે પછી એ લોકોએ કોઈક એન્જિનિયરને બોલાવીને સલાહ લઈને થોડુંક ઠોક્યું ને તો પોપડા પડવા લાગ્યા. એટલી હદ સુધી કે સાહેબ લોખંડ હતું ને એ પણ કાટ ખાઈ ગયેલું. જો કદાચ વેળાસર એ ના કરવામાં આવ્યું હોત ને તો કોઈકના પર પડત અને કોઈનું જાન જાત. બસ આ વિશ્વાસનું પણ આવું જ છે કે જો તમારા સંબંધોની મુસાફરીમાં, જીવનની મુસાફરીમાં, વિશ્વાસની મુસાફરીમાં જો વિશ્વાસનો પાયો નબળો હોય તો સાહેબ ગમે ત્યારે એ તૂટી શકે તેમ છે. ગમે ત્યારે એ બ્રેકઅપ થઈ શકે તેમ છે. ગમે ત્યારે એ મુસાફરીનો આનંદ ચાલ્યો જશે સાહેબ. મુસાફરી આગળ જશે જ નહીં ને. કેટલાય બધા લોકોની સંબંધોની મુસાફરી અટકી ગઈ, ખબર તમને? એક નાનકડી તિરાડ ઇઝ ઇનફ. આ બીજો મહત્વનો વિષય ખજૂરીના રવિવારે આપની સાથે હું શેર કરી રહ્યો છું.
કદાચ મારા કરતાં વિશેષ આપ લર્નેડ હશો એટલે આમાં વધારે ગહેરાઈમાં હું નથી જતો, પણ બહુ અઘરો વિષય છે, બહુ સેન્સિટિવ વિષય છે, બહુ ધ્યાન આપે અને પ્રેરણા આપે એવો વિષય છે, સાચવી લેવાનો વિષય છે, વિશ્વાસને દ્રઢ ને વધુ મજબૂત કરવાનો વિષય છે. સાહેબ, આમાં કાચું ના કાપતા. તમારે ઈસુ સાથેનો સંબંધને જો વધારે મજબૂત બનાવો છે તો તમારો ઈસુ સાથે પરનો વિશ્વાસ એટલો જ મહત્વનો છે. બર્તિમાઈનો ઈસુ પરનો વિશ્વાસ અદ્ભુત હતો, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે જ્યાં તારા વિશ્વાસે તને બચાવી છે. તમારો વિશ્વાસ ક્યાં? તમારા પતિ પત્ની ને બાળકો વચ્ચેના સંબંધની અંદર તમારો વિશ્વાસ ક્યાં? જો નાનકડી પણ ક્રેચ આવી તો સાહેબ સાચવી લેજો પ્લીઝ. 2024 ખજૂરીનો રવિવાર મને અને તમને આત્મતપાસ કરવા માટેની પ્રેરણા આપે છે. ધ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાંભળ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, અને પછી તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ કહ્યું હતું એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ ઓબે થયા, આધીન થયા. સાંભળવું, વિશ્વાસ કરવો અને આધીન થવું. લિસનિંગ, ટ્રસ્ટિંગ એન્ડ ઓબેઇંગ. આધીન થવાનું વલણ. આધીન થવાનું વલણ તો માણસ નમ્ર ના હોય ને તો એને શક્ય જ નથી સાહેબ. આધીન થવાનું વલણ પ્રભુની કૃપામાં મને અને તમને પ્રાપ્ત થાય છે. આધીન થવાને માટે તમારી પાસે મેચ્યોરિટી જોઈએ. આધીન થવાને માટે તમારી પાસે હકારાત્મક વલણ જોઈએ, દ્રષ્ટિકોણ જોઈએ. આધીન થવું બચ્ચો કા ખેલ નહીં હે. એમાંય કોઈના આધીન થવું. કેટલા બધા મોટા મોટા લીડરોને મેં જોયા છે કે આને હું કેમ આધીન થવું, આના અંડરમાં હું કેમ કામ કરું. આવું ના હોય, આવું ના હોય, આવું ના હોય. શિષ્યો ઈસુને કહે કે ભાઈ અમે તને હું કામ આધીન થઈએ, તો એ સંબંધો ના રહે સાહેબ. ત્યાં જ વહીવટ થઈ જાય સંબંધોનો. બસ ખજૂરીના રવિવાર 2024 ફરી એકવાર પ્રભુ મને તમને આહ્વાન આપતા, પડકાર આપતા, પ્રેરણા આપતા કહેશે કે તમે આધીનતાનું વલણ પણ તમારા જીવનમાં લાવજો. ઈસુ સાથેની આધીનતા, તમારા સંબંધોની દુનિયામાં અન્યો પ્રત્યેની આધીનતા, પતિ પત્ની પ્રત્યેની આધીનતા, માતા પિતા અને બાળકો વચ્ચેની આધીનતા, મંડળીના સંબંધોની અંદર રહેલી આધીનતા. બસ તમારું આધીન થવું એ તમને આનંદદાયક ઠેકાણે લઈ જશે. તમારું આધીન થવું તમારા જીવનમાં આનંદ, આશીર્વાદો, અજવાળું અને આશા આપશે. આધીન થઈને તો જીવો. આધીન થવું, ઓબેઇંગ ટુ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, એ તમારા જીવનની ક્લાઇમેક્સ વાળી પરિસ્થિતિ હશે. કોઈને આધીન બળજબરીથી ના કરી શકે. દિલથી જે આધીન થાય ને એનો કોઈ જોટો નહીં. ઇટ ઇઝ જસ્ટ યુનિક માસ્ટર બ્લાસ્ટર. બસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરીખોથી યરુશલેમની શિષ્ય સાથેની મુસાફરીને યાદ કરવાનું પર્વ એટલે ખજૂરીના રવિવારનું પર્વ. મુસાફરીને સરળ બનાવવા માટે લેસ લગેજ, નેસેસરી લગેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. પછી એ વિશ્વાસની મુસાફરી હોય, સંબંધની મુસાફરી હોય, સેવાની મુસાફરી હોય કે કોઈ પણ પ્રકારની વિશ્વાસની મુસાફરી હોય. આજે તમે નક્કી કરજો કે વેર ડુ યુ સ્ટેન્ડ. અને તમારા સંબંધોની મુસાફરીને, તમારી મુસાફરીને, ઈસુ સાથેની મુસાફરીને તમારે જો વધારે આશીર્વાદિત બનાવવી હોય તો તમારે એનું સાંભળવું પડશે, એના પર વિશ્વાસ કરવો પડશે અને એને આધીન થવું પડશે. તો તમે યરુશલેમ તરફ આગળ વધી શકશો. આખા સપ્તાહમાં આપણે મુસાફરીમાં એક પછી એક ક્રમશઃ આગળ વધવાના છે. પણ આજે ખજૂરીના રવિવારે પ્રભુ આ બેથફાગે અને બેથાનિયાની પાસે એના શિષ્યોની સાથે બાકીની મુસાફરીમાં આગળ વધવા માટેની ડિઝાઇનને, મેન્ડેટને, મિશન આપતા કહે છે કે હું કહું એ પ્રમાણે તમે કરો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય કહે છે, યસ માય લોર્ડ. તેઓ સાંભળે છે, તેઓ તેના પર વિશ્વાસ કરે છે,
તેને આધીન થાય છે અને પછી શું થયું એ તમે જાણો છો. બસ ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ, હર્ષના નાદો, એ હોસાના નાદો, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊંચામાં હોસાના, અદ્ભુત ને અજાયબ જેવા આશીર્વાદિત આનંદિત સુરો લોકોને બહાર આવશે. પણ એના માટે તમારું પ્રભુનું સાંભળવું, તમારા પ્રભુ પર વિશ્વાસ કરો અને તમારું પ્રભુને આધીન થવું એ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે. તમારા સંબંધોની દુનિયાને વધારે સજાવી હોય ઈસુ સાથેના તો આ તો કરવું પડશે. તમારી મુસાફરીને વધારે સુંદર, સુખી, સફળ, સુખમય બનાવી હોય તો પણ આ કરવું પડશે. લેટ ધ લોર્ડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને પામ સન્ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય સાથેના સંબંધોની દુનિયાને વધારે સુંદર બનાવવા માટેની અદ્ભુત અને જાયબ જેવી ડિઝાઇનને સમજીને, સ્વીકારીને તમારા અન્ય સાથેના, તમારા કૌટુંબિક સંબંધો સાથેના જે વ્યવહારો છે એને આત્મતપાસ અને રિવિઝિટ કરવા માટે કૃપા આપે. મને અને તમને પ્રભુ કૃપા આપે, આશીષ આપે, સહાય તથા મદદ કરે. મુસાફરીમાં આગળ વધીશું, પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશું. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રભુના સેવક જેના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે તેઓએ આપણા માટે પ્રભુનું વચન આપણે મધ્યે પ્રગટ કર્યું છે અને વચનને માટે આપણે તૈયાર થયા છે. આ વચનના પ્રકાશમાં આવો આપણે આપણી પોતાની જાતનું સમર્પણ કરીએ અને સમર્પણના ગીતમાં આપણે જોડાઈશું. ગીત ગાવામાં આવશે. Now
આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં આપણે આપણા હૃદય, આપણા મનોને તરફ જોતા પ્રભુને સમર્પણ કરીએ, પોતાની જાતનું પ્રાર્થના કરીએ. પ્રેમાળ, પવિત્ર, દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ, તમારી કૃપા અમને આજે પ્રાપ્ત થઈ છે. તમે દયાળુ ઈશ્વર છો અને તમે અમને માફ કરનાર એવા પવિત્ર દેવ છો. પ્રભુ, તમારા તરફથી અમારી મધ્યે આજે સાંજે વચન મોકલવામાં આવ્યું છે. એ વચન અમને સાંભળ્યું છે. એ વચન અમારા હૃદયમાં ઉતરે તે માટે અમારા મનોને, હૃદયને તૈયાર કર્યા છે. પ્રભુ, અમારી સહાય કરો કે આ વચનો પ્રભુ અમે અમારા જીવનના છેલ્લા દિવસ સુધી અમે યાદ રાખી શકીએ. અમે જીવન પ્રભુ તમને સોંપવા માંગીએ છીએ. પ્રભુ, આ જીવન એ તમારા તરફથી મળેલું છે, એનો તમે સ્વીકાર કરો. અમે તારણની ભેટ આપી છે, એ તારણની ભેટને પ્રભુ અમે સમજી શકીએ, એ પ્રમાણે જીવી શકીએ, એ પ્રમાણે પ્રભુ અમે આગળ વધી શકીએ એવો આશીર્વાદ અમને આપો. અમને પ્રભુ તમારા વચનો આશીર્વાદ અમને પૂરો પાડતા રહો. તમારા સેવકને તમે આશીર્વાદ આપો તમારા વચનની સેવાને માટે, અને તેઓને આપવા દર્શનને પ્રભુ વધુ ફળદાયી અને આશીષથી ભરી દો. પ્રભુ, આ સભાઓ તમારા નામમાં પ્રભુ અમારા માટે આયોજિત કરવામાં આવી છે. આ સભાઓ દ્વારા, આ સમય દ્વારા પ્રભુ તમે મોટા બનાવો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો. આમીન. પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય અને બધું સતત રહેનારી સંગત આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે, સાંભળનાર, બોલનાર પાત્રોની સાથે, પ્રભુના સેવક જે વચન લાવ્યા છે તેઓની સાથે હમણાંથી હર હંમેશ સુધી રહો. આમીન.